હવે આપણે આપણા જ વક્તા, આપણા જ પ્રિય વક્તા એવા શ્રી સાંઈ શરણાનંદજીનું સ્વાગત કરવા માટે જલાલ સાંઈ ભજન મંડળ પારડીના સર્વે ભક્તોને વિનંતી કરું કે તેઓ અહીં સ્ટેજ પર આવે અને આપણા પ્રિય એવા શ્રી સાંઈ શરણાનંદજીનું સ્નેહભરી સ્વાગત કરે. દસવાડાથી આવેલા શૈલેષભાઈને પણ વિનંતી કે તેઓ પણ આવે અને શ્રી સાંઈ શરણાનંદજીનું સ્વાગત કરે. સ્વાગત વિધિ થોડીક ઝડપથી બતાવીશું. બધા જ ભક્તોને વિનંતી. હવે આપણે મહેમાનોનું સ્વાગત કરવાનું હોય ત્યારે આપણા લોકલાડીલા શ્રી ભાગવત કથાકાર મુરબ્બી આદરણીય શ્રી ખંડુભાઈ કિસ્કરીવાળાનું સ્વાગત શ્રી ધર્મેશભાઈ કરશે.
એમની સાથે પધારેલા કોયાભાઈ ખુશાલભાઈ ભલદરા તથા ધીરુભાઈ સગનભાઈ દેસાઈનું પણ સ્વાગત ધર્મેશભાઈ કરશે. હું શ્રી આપણા જ વિસ્તારના ભાગવત કથાકાર મુરબ્બી આદરણીય શ્રી ખંડુભાઈને વિનંતી કરું કે તેઓ આપણને આશીર્વચન આપે. શ્રી ખંડુભાઈ. बोले सदगुरु देव की जय, रामचंद्र भगवान की जय, बजरंगबली हनुमान की जय, गणपति गजानन की जय. ओम नमः पार्वती पतये हर हर महादेव. આજે પવિત્ર દિવસ અને પવિત્ર ગામ પંચલાય ગામ, અત્યાર સુધી આપણે એને પંચલાય ગામ તરીકે જાણતા હતા, પરંતુ હવે પંચલાય ગામ પંચલાય ધામમાં ફેરવાઈ ગયું છે. તો આવા પંચલાય ધામમાં આજના પવિત્ર પાવન પ્રસંગે આજના મુખ્ય કથાના પ્રવક્તા કથાકાર પરમ પૂજ્ય શ્રી સાંઈ શરણાનંદજી મહારાજને મારા સૌથી પ્રથમ કોટી કોટી વંદન. સાંઈનાથ સાંઈરામ મહારાજને મારા કોટી કોટી વંદન. અહીંયા આગળ જેટલા દેવતાના સ્થાપન છે, ગણપતિ બાપા છે, ભગવાન શ્રી રામ છે, જલા બાપા છે, ભગવાન શ્રી કૃષ્ણ છે, અને હું માનું ત્યાં સુધી આપણા હિન્દુ ધર્મના લગભગ બધા જ ઈષ્ટ દેવો બધા જ ભગવાનના સ્વરૂપ અહીંયા આગળ આપણને દર્શન થાય. તો એ આપણી મહાનતા છે. પંચલાય, આમ તો ગામનું નામ જ પંચલાય એટલે પંચકુટી હોય, તો અહીંયા આગળ પણ પંચ ત્યાં પરમેશ્વર ભગવાન પરમેશ્વરના પણ પાંચ મુખ્ય સ્વરૂપ સૂર્ય, ગણપતિ, ગણેશ, વિષ્ણુ અને શિવ, એ બધા જ પરમેશ્વરના મુખ્ય સ્વરૂપ, અને એ બધાનું જ સ્વરૂપ તે જ આપણા સાંઈરામ મહારાજ સાંઈનાથ ભગવાન, એ પણ એ પરમાત્માનું જ સ્વરૂપ છે, એમાં કોઈ ભેદ નથી. ભગવાને ગીતામાં એમ કહ્યું કે હું દરેકમાં, આખા બ્રહ્માંડમાં અણુમાં બ્રાહ્મણે ગવી હસ્તીની, બ્રાહ્મણમાં પણ, ગાયમાં પણ, કૂતરામાં પણ, હાથીમાં પણ, દરેક પ્રાણીમાં પણ હું વિરાજેલો છું. એ પરમાત્મા
સિવાય કોઈ પણ જગ્યા ખાલી નથી. કોઈ પણ દેવમાં પણ ભગવાન હોય જ છે. એ ભગવાને વચન આપ્યું છે. ભગવાને ગીતામાં આમ કહ્યું, નાહં વસામિ વૈકુંઠે યોગી નામ હૃદયેન ચ મદભક્ત યત્ર ગાયંતિ તત્ર તિષ્ઠામિ નારદ. એટલે ભગવાને આપણને બધાને ગેરંટી આપી, વચન આપ્યું. શું આપ્યું? નાહં વસામિ વૈકુંઠે, મને તમારે વૈકુંઠ સુધી શોધવા આવવાની જરૂર નથી. ત્યાં તો ખરો જ, પરંતુ તમારા માટે ત્યાં આવવાની જરૂર નથી. આટલી તસ્તી લેવાની જરૂર નથી. અમારી વચ્ચે આજે મને ખૂબ આનંદની વાત થાય કે આપણી વચ્ચે એક શરણાનંદ તો છે જ, એમને મારા નમસ્કાર. પણ સાથે સાથે નીચે બેઠા છે એ પણ એક મોટા શરણાનંદ જ છે, અને એમનું નામ છે જયંતિભાઈ પાટીદાર સાહેબ. એઓ અત્યારે અમેરિકાના નિવાસી હોવા છતાં અમારે હમણાં થોડી ટૂંકી ઓળખાણ દરમિયાન જાણવા મળ્યું કે છેલ્લા 43 વર્ષથી એઓ અમેરિકાના સ્થાયી છે. તેમ છતાં આપણા હિન્દુસ્તાનમાં વસીને આપણને એટલો બધો સપોર્ટ કરી રહ્યા છે, અને ખાસ કરીને અમારા શરણાનંદજી મહારાજને આટલો બધો સપોર્ટ આપી રહ્યા છે. જ્યારે જ્યારે પદયાત્રા હોય, પંચલાથી શિરડી ચાલતા જવાનું હોય, ત્યારે આ ભાઈ શ્રી હંમેશના માટે સાથે ને સાથે હોય છે. દરેક રીતે સપોર્ટ આપતા હોય છે. તો એમાં પણ હું શરણાનંદનું સ્વરૂપનું નિરીક્ષણ કરી રહ્યો છું. એમને પણ મારા કોટી કોટી વંદન છે. ભગવાન એમને દીર્ઘાયુ બનાવે, એમનો આયુષ્ય લંબાવે, અને આવા સત્કાર્યમાં એમને આગળના આગળ ધપાવે, એ ભગવાનને પ્રાર્થના સાથે અત્યારે આપણે કથા સાંભળવાની છે સાંઈ શરણાનંદજી સ્વામીજી પાસેથી. પરંતુ મને પહેલાં જ શરૂઆતમાં જ મને તમે લોકોએ ભેરવી દીધો. આ તો મળવા આવ્યો ને લડવા બેહાડી દીધો. હવે ઘંટી આપી ખૂટો એટલે 1 કિલો દળ્યું, વધારે દળતો 1 કિલો, ખાલી 1 રોટલા પડતો. બાકીનો બધા રોટલા એમની પાસેથી આપણે ખાવાના છે. તો અત્યારે મારે ખાસ એટલું જ આપ લોકોને કહેવાનું, માણસો માત્ર ને સંતોષ નથી. કોઈક માણસ કાળા હોય તો એને ગોરા થવાની ઈચ્છા હોય, કાળો હોય એને ગોરો થાવ તો સારું, ગોરો હોય તો એને વધારે દેખાવણા થવાનો પ્રયત્ન કરે. કદાચ કોઈ ગરીબ હોય તો એને અમીર થવાની ઈચ્છા થયા કરે, પૈસાદાર થાવ. અમારા જયંતિભાઈ અને એમના પૂર્વજો અહીંયા પૈસા ઓછા પડ્યા ભારતમાં, એટલે અમેરિકા પહોંચી ગયા. એટલે ગરીબ હોય અને અમીર થવાની ઈચ્છા હોય. અમીર કદાચ બની પણ જાઓ પૈસાદાર, તો ધનવાનને રાજા બનવાની ઈચ્છા થાય. મિનિસ્ટર બનવા, હમણાં રાજા નથી, પણ તો પ્રધાન મિનિસ્ટર નેતા બનવું થાય ને ભાઈ, તો રાજા બનવાની ઈચ્છા થાય. કદાચ તમે રાજા પણ બની જાઓ તો મહારાજા બનવાની ઈચ્છા થાય. કદાચ મહારાજા, મારે ધરમપુરમાં મહારાજા હતા, ધરમપુરમાં, તો મહારાજા બની ગયા પછી છત્રપતિ રાજા ઈચ્છા થાય, છત્રપતિ. અને છત્રપતિ રાજા પણ કદાચ બની જાય તો એને ઈચ્છા થાય કે ચક્રવર્તી સમ્રાટ બનવું, ચક્રવર્તી. આખી દુનિયાનો સિકંદર થઈ ગયો ને, સિકંદર, આવી બનવાની ઈચ્છા થાય. કદાચ મોટા ચક્રવર્તી રાજા થાય તો એમને છેલ્લે એમ થાય કે મારે ઇન્દ્ર બનવું છે, ઇન્દ્રાસન લેવું છે, ઇન્દ્ર બનવું છે. હવે ઇન્દ્રને પૂછી દો કે બાપા તારી ઈચ્છા શું છે છેલ્લે? તો ઇન્દ્ર પણ કંટાળી ગયો હશે ત્યાં આગળ, અને એને પણ ભય હોય, ઇન્દ્રને પણ, દેવલોકોને પણ અંદર ખાને ભય હોય. શાનો ભય હોય? જેને પુણ્ય મૃત્યુ લોક વિસંતિ, પુણ્યનો ક્ષય થઈ જાય, એમનું દેવતા લોકોનું પુણ્ય પૂરું થઈ જાય એટલે પૃથ્વી પર ધકેલી મૂકે. પાછા આપણી જેમ જ પાછા પૃથ્વી પર આવે. હવે પૃથ્વી પર ન જાણે કઈ યોનિમાં ધકેલી મૂકે એને પણ ખબર. એટલે ત્યાંથી ઇન્દ્ર પણ ભગવાનની સાંઈરામની પ્રાર્થના કરતો હશે, એ પ્રભુ મને કદાચ પાછા પૃથ્વી પર જવું પડે તો ભલે જવું પડે, પણ મને માણસ બનાવજે, મનુષ્યનો અવતાર આપજે કૃષ્ણ કનૈયા. તો જેટલો બધો આપણો મનુષ્યનો દેહ ઉત્તમ છે, તેમ છતાં આપણને સંતોષ નથી. આપણને આટલું ઓછું પડે, આ ઓછું પડે, આમ લેવું તે લઉં. તો એના માટે
માટે શું હોવું જોઈએ? આપણી પાસે સંતોષ હોવો જોઈએ. તો સંતોષ ક્યાંથી શીખવાનો હોય? અમારા સંસ્કૃત સાહિત્યમાં એક શ્લોક બતાવ્યો છે. સરપા પીબાન